ધંધુકાના જૂના પુનિતનગર ખાતે રહેતા પતિ પત્ની પોતાનું ઘર બંધ કરી લગ્ન સાળંગપુર ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશી કબાટ અને તિજોરીમાંથી રોકડા રૂપિયા સોનાના ઘરેણા મળી કુલ રૂપિયા 1.30 લાખની ચોરીની ઘટના પુનિતનગર વિસ્તારમાં બની. બનાવની બનતી વિગત મુજબ ધંધુકાના જૂના પુનિતનગર ખાતે રહેતા રામદેવભાઈ રૂપસંગભાઈ ચૌહાણ અને પત્ની ઘરે તાળું મારી સાળંગપુર ખાતે મામાના પુત્રીના લગ્નમાં ગયા હતા. તે દરમિયાન ઘરનો મેઇન ડેલાનો નકુચો તોડીને બંને ઘરના દરવાજાના નકુચા તોડી અજાણ્યા શખ્સો રૂમમાં પ્રવેશી ઘર વકરીનો સરસામાન વેરવિખેર કરી નાખ્યો અને ઘરની તિજોરીનો લોક તોડીને તિજોરીમાં રાખવામાં આવેલ સોનાની બુટ્ટી સોનાની સટોણી ચોરી કરી. શખ્સો બાજુના રૂમમાં રાખવામાં આવેલ કબાટનો નકુચો તોડી કબાટમાં રાખવામાં આવેલ રોકડ રૂપિયા 40,000 અને સોનાના ઘરેણા મળી કુલ રૂપિયા 1,30,336ની ચોરી કરી નાસી છૂટ્યા હતા. અને રામદેવભાઈ પ્રસંગ પરત ફરી આવતા ઘરમાં ચોરી થયાની જાણ થતાં ધંધુકા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ કરી